જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ પણ અહીંયા પહોંચ્યા છે। તમામ જે ઈજાગ્રસ્તો છે તેની સારવાર ખબર અંતર લઈ રહ્યા છે। જે પ્રકારે જો કે તમામ ઈજાગ્રસ્ત લોકોને અહીંયા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા। પ્રદેશ પ્રવક્તા પણ બહાર કરો તો અમે બધું અમે એના પર જ સવાલ અને અમિત ચાવડા સાહેબ આપણે લીડર ઓફ ઓપોઝિશન સાહેબ હું એવું કહું છું 2 પત્રો લખેલા જો કે જે નિશાંત રાવલ છે પ્રદેશ પ્રવક્તા તેઓ પણ હાલ એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। જે ઈજાગ્રસ્તો છે તેની ખબર અંતર માટે પણ તેઓ અહીંયા પહોંચ્યા છે। જે પ્રકારે આખી ઘટના છે 10 લોકોના મોત થયા છે અને 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। સારવાર અર્થે પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરી। નિશાંતભાઈ, શું કહેશો? ફરી એક વખત ગુજરાતમાંથી આ ગંભીર ઘટના ખૂબ જ ગંભીર બાબત કહેવાય। સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ તરફથી જે 10થી વધુ મૃતકો એમના અપમૃત્યુ થયા છે એમને ગુજરાત કોંગ્રેસ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને મહાદેવને પ્રાર્થના પણ કરીએ કે જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ છે એ હેમખેમ કરીને પોતાના પરિવારમાં સ્વસ્થ થઈને પરત ફરે, કારણ કે આ મેન મેડ ડિઝાસ્ટર હતો, આ એક્ટ ઓફ ફ્રોડ હતો। અને આવો એક્ટ ઓફ ફ્રોડ 2.5 વર્ષ પહેલાં મોરબીની દુર્ઘટનામાં આપણને જોવા મળ્યો, જેમાં 130થી વધુ લોકોએ પોતાની જાન ગુમાવી। ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકાર મોરબીની ઘટના પછી પણ ના શીખી। તમે જુઓ કે ક્રોનોલોજી જુઓ કે મોરબીની ઘટના પછી જે અમદાવાદનો સિગ્નેચર બ્રિજ કહેવાય જે સાબરમતી રિવરની ઉપર, એનો જે અટલ બ્રિજનો જે ફ્લોરિંગ હતું કાચનું એ પણ તૂટી ગયું હતું। માત્ર 6 મહિનાની અંદર પ્રધાનમંત્રી મોદીજીના હસ્તકે એનું ઉદ્ઘાટન થયું હતું। તમે જુઓ કે વડોદરામાં સૌથી લાંબો જે ફ્લાયઓવર આવેલો છે 2023માં, હજી તો ફ્લાયઓવર બને 6 મહિના નથી થયા, એની સેફ્ટી વોલ તૂટી ગઈ હતી। એટલે માર્ગ અને મકાન વિભાગ એ ગુજરાત સરકારનું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે। તમે જુઓ કે માનનીય મુખ્યમંત્રી શ્રી હોય કે પછી CR પાટીલ સાહેબ હોય એવું સ્ટેટમેન્ટ આપે, એવું ટ્વીટ કરે કે આ તો 23 ગાળાનો બ્રિજ હતો, એક જ ગાળો તૂટ્યો છે, એટલે શું તમારે 23 ગાળા તૂટે એની રાહ જોવાની હતી? સમજાતું એ નથી કે 2022માં અમિત ચાવડા સાહેબ અમારા લીડર ઓફ ઓપોઝિશન એમને માર્ગ અને મકાન વિભાગને ઓફિશિયલ પત્ર લખ્યો હતો, એનો કોઈ જવાબ મળ્યો નહીં। 2023માં પણ ફરી વખત એમને પત્ર લખ્યો, એનો પણ કોઈ જવાબ મળ્યો નહીં। બતોર પ્રદેશ પ્રવક્તા તરીકે જ્યારે વડોદરામાં સેફ્ટી વોલની દુર્ઘટના થઈ હતી અટલ બ્રિજની, ત્યારે 2023માં મેં મ્યુનિસિપલ કમિશનરને લેટર લખેલો કે તમામ જે ગુજરાતમાં અને વડોદરામાં જેટલા પણ બ્રિજ આવેલા છે એનો સેફ્ટી રિપોર્ટ અને એનો સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ પબ્લિક કરવામાં આવે, તમામ વેબ પોર્ટલો ઉપર મૂકવામાં આવે। સુરજભાઈ, તમને, મને, તમારા જે કેમેરામેન છે, સ્પાર્ક ટુડેની ટીમ, ગુજરાતના વડોદરાના નાગરિકો, કેમ આપણે અધિકાર નથી કે આવા બ્રિજ ક્રોસ કરતી વખતે કામ ધંધો વ્યાપાર માટે જ્યારે નીકળીએ છીએ તો આની સેફટી છે કે નહીં એ જાણવાનો આપણને અધિકાર નથી? પણ નહીં, બિલકુલ નહીં। વિષય એ છે કે 2024માં આ બ્રિજનું જે મરમ્મત કરવામાં આવી હતી, પાદરા પાસેના બ્રિજની મરમ્મત પણ કરવામાં આવી હતી, તેમ છતાં બ્રિજ કલેપ્સ થાય, એટલે કેટલો મોટો ભ્રષ્ટાચાર હશે? તમે જુઓ કે 24 કલાક અમે તો ડિમાન્ડ કરીએ છીએ કે 24 કલાકની અંદર આમાં જે પણ અધિકારીઓ સામેલ છે, જે પણ નેતાઓ સામેલ છે, એ તમામ ઉપર એવી કડક FIR થાય કે જેલના સળિયાની બહાર જયસુખભાઈ પટેલ મોરબી બ્રિજના આરોપી જેવી રીતે બેલ મળી એવી રીતે આમાંથી કોઈ આરોપીને બેલ ના મળે, કારણ કે હવે થાકી ગયા। ઇનોગ્રેશન સાંભળીને થાકી ગયા। મંત્રી આવે છે, પ્રધાનમંત્રીજી આવે છે, મુખ્યમંત્રીશ્રી આવે છે ઇનોગ્રેશન કરવા, મેન્ટેનન્સ ક્યારે શબ્દ સાંભળવા મળશે? હું સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે અમારે હવે મેન્ટેનન્સ શબ્દ સાંભળવો છે, અમારે હવે સસ્પેન્ડ શબ્દ પણ નથી સાંભળવો, અમારે ટર્મિનેટ શબ્દ સાંભળવો છે। આ જેટલા પણ અધિકારીઓ આ બ્રિજની પાછળ હતા, આ તમામે તમામ કોન્ટ્રાક્ટરોનો પણ આ તમામે તમામ ટર્મિનેટ થવા જોઈએ, આ લોકો જેલના સળિયાની પાછળ હોવા જોઈએ। કારણ કે જો આજે SSG હોસ્પિટલ ખાતે હું આવ્યો છું, અહીંયા તમે જો કે જે ગંભીર રીતે ઘાયલ દર્દીઓ છે એમના પરિવારો કેટલા શોકમાં છે, જેમના અપમૃત્યુ થઈ ગયા છે એમના પરિવારો કેટલા શોકમાં છે। સવારથી લઈને 4-5 કલાક સુધી જ્યારે સરકારી મશીનરી રેસ્ક્યુ માટે ના આવતી હોય, ત્યાં આજુબાજુના ગામના સ્થાનિકો આ બધી જે મૃતકોના જે દેહ છે એ પાર્થિવ દેહોને કાઢવાનું કામ કર્યું, જે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા એમને કાઢવાનું કામ કર્યું। તો આ કેટલી ગંભીર બાબત કહેવાય કે સરકાર આના માટે બિલકુલ સિરિયસ નથી। હજુ પણ
મૃદુ કહેવાતા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જો ખરેખર મક્કમ હોય તો નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ અને જેટલા પણ અધિકારીઓ આમાં સામેલ છે એમના ઉપર FIR થવી જોઈએ, ચાર્જશીટ 30 દિવસની અંદર સામેલ થવી જોઈએ કે જેના કારણે આ એક એક્ઝામ્પલ સેટ થઈ શકે. નિશાંતભાઈ, સવાલ મારો એ છે કે આપે જો બ્રિજોની જો વાત કરીએ, માર્ગ મકાનની વાત કરી છે, તો આપો જો અમદાવાદમાં પણ એક હાટકેશ્વર પાસેનો જે બ્રિજ હતો એની પણ બનાવ્યા પછી પાછો એને તોડી નાખવાના, આવા અમદાવાદ સહિત ગુજરાતમાં આવા બધા કિસ્સાઓ અનેક બધા છે. તો શું ખરેખર અંદર ભ્રષ્ટાચાર થયેલો છે કે પછી માન્યતાઓને કોન્ટ્રાક્ટ આપીને આ પ્રકારની ઘટનાઓ ઊભી થાય છે? નહીં, અમે તો વારંવાર કહીએ છીએ કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં જ ખામી છે. તમે જો કે કેમ એવું નથી આપણને સાંભળવા મળતું કે કોઈ XYZ વ્યક્તિને ટેન્ડર આપી દીધું અને એની જોડેથી 3 વર્ષની બાહેધરી લેવામાં આવે કે 3 વર્ષ વરસાદ પડશે અને વરસાદ પછી એનું સ્ટ્રક્ચરલ એબિલિટીનું ચેક થશે. જો એ બ્રિજ, જો એ રસ્તો ખરેખર એ સેફટી પર્પઝમાંથી બહાર નીકળે છે તો જ તમને તમારું ચૂકવણું થશે. પણ અહીંયા તો ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય એની પહેલાં તો 50-60% એડવાન્સમાં પૈસા ચૂકવી દેવામાં આવતા હોય છે. બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર, અમે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હમણાં મહિના પહેલાં શું થયું, બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને 10 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો ને, તમે જ બતાવેલું છે, રાઈટ? તો તમે જુઓ કે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કરોડપતિ કરવા, ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તાનું રાજકારણ ચાલતું હોય, સડકથી લઈને સંસદ સુધી તમે જુઓ કે કોઈ બોલવાવાળું નહીં ભારતીય જનતા પાર્ટીમાંથી. આજે જુઓ કે આજે આખો દિવસ તમારા જેવા પત્રકારો ખડે પગે રિપોર્ટિંગ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા, કોઈ ચૂંટાયેલા વ્યક્તિઓ, કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય જવાબદેહી નથી આપી રહ્યા, કોઈ ટીવી ડિબેટમાં નથી આવી રહ્યા. આ જ સાબિત કરે છે કે એમને કરેલો ભ્રષ્ટાચાર હવે પલપી રહ્યો છે. પરંતુ જે બિહારવાળી અહીંયા કરી છે, બિહારમાં તમને યાદ હશે સુરજભાઈ, દર 3 મહિને કોઈક ને કોઈક બ્રિજ કોલેપ્સ લોકોના અપમૃત્યુ થઈ જાય. આ સેમ અહીંયા થઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ કાઢો તમે, ગુજરાતમાં 12થી વધારે બ્રિજોનું કોલેપ્સ થવાની આવી ઘટના, અને અહીંયા અટકતી નથી. હજી તો ઉમેટા બ્રિજ પણ હજી એ જ હાલતમાં છે. ભલે હંગામી ધોરણે પેલું રાજકોટમાં TRB ગેમમાં થયું હતું, એના પછી તમામ જગ્યા ઉપર બાળકોના ગેમ ઝોન બંધ કરી દીધા. તક્ષશિલામાં જે બાળકો કૂદીને એમના મૃત્યુ થયા હતા, ફાયર બ્રિગેડ પાસે 3જા માળ સુધી જવાની સીડી પણ નથી. ત્યારે શું થયું કે તમામ જે નાના મોટા ઉદ્યોગો કરે છે, વેપાર ધંધો કરે છે, ઓફિસો અને દુકાનોને ફાયર સેફટીના નામે શું થયું, એમાં પણ ભ્રષ્ટાચાર થયો. 500-5,000 રૂપિયામાં ફાયર સેફટીના સર્ટિફિકેટો વેચાયા હતા. હવે એવું જ તમને જોવા મળશે. થોડોક ટાઈમ સુધી આવા જેટલા પણ જર્જરિત બ્રિજ છે આખા ગુજરાતમાં અને વડોદરા જિલ્લામાં અને વડોદરા શહેરમાં, એ તમામને બંધ કરી દેશે. તો એ પણ હાલાકી કોને ભોગવવાની છે? મારા તમારા જેવા નાગરિકને ભોગવવાની છે ને. આપણો અધિકાર આપણને કેમ નથી મળતો? ભારતના સંવિધાનમાં આપણો અધિકાર છે કે આપણે શાંતિપૂર્વક જીવી શકીએ. કેમ નથી જીવી શકતા? આપણે ટેક્સ ભરીએ છીએ, સરકારની બધી વાતો માનીએ છીએ. અરે ભાઈ, 162ની બહુમતી છે. તમને ખોબા ભરીને ગુજરાતની જનતાએ તમામ જગ્યા ઉપર જીતાડ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓમાં તમારું શાસન છે. આનાથી વધારે તમને શું જોઈએ છે? જનતાના કામ તો કરો. એક સવાલ એ છે મારો કે જિલ્લા પંચાયતના જ એક સદસ્ય હર્ષદભાઈ પરમાર કરીને સદસ્ય, એમને પત્ર પણ લખ્યો, તેમ છતાં પણ આની પર કાર્યવાહી કોઈ ધ્યાન દોરવામાં નથી આવ્યું. તો હવે શું માનો, જો આ ભાજપના જે સદસ્ય છે કે કોંગ્રેસના કોઈ પણ સદસ્ય જો કહેતું હોય ને આ પ્રકારે જે વહીવટી તંત્ર છે એની પર નોંધ ના લેતો તો કેટલી દુઃખની બાબત છે. સુરજભાઈ, દુઃખ એ વાતનું જ થાય છે કે 2021થી આ બ્રિજ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આંદોલન કરેલું છે. વિધાનસભામાં પણ અમારા અમિત ચાવડા સાહેબે અવાજ બુલંદ કરેલો છે. 2 વખત માર્ગ અને મકાન વિભાગને એમને પત્રો લખેલા છે. તેમ છતાં પણ જે R&B ડિપાર્ટમેન્ટ હોય એનું પેટનું પાણી ના હલતું હોય, અધિકારીઓનું પેટનું પાણી ના હલતું હોય, આ તાનાશાહી બતાવે છે. બહુમતીના જોરે આ તાનાશાહી બતાવે છે. સુરજભાઈ, એક વાત હું તમને સુનિશ્ચિત કરવા માંગુ, ગુજરાતમાં 612 ડેમ છે. 612 ડેમ, એમાંથી 30 ડેમ એવા છે કે 100 વર્ષની એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલું છે. 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. અને 50થી વધુ ડેમ એવા છે જેનું 50 વર્ષથી વધુનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. તેમ છતાં એનું મેન્ટેનન્સ નથી કરી શકતા. શું મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો હતો અને 10થી 20,000 લોકો તણાઈ ગયા હતા? એવી ઘટનાનું તમારે નિર્માણ કરવું છે? સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જગ્યા ઉપર બને છે ત્યાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, પછી એ નાનકડા પેવર્સ નાખવાના હોય કે આવા બ્રિજ બનાવવાના. ભ્રષ્ટાચારથી વિશેષ કશું જ નથી થઈ રહ્યું અને હવે હદ થઈ ગઈ છે. હું ગુજરાતની જનતાને પણ હાથ જોડીને કહેવા માંગુ છું, વડોદરાની જનતાને હાથ જોડીને કહેવા માંગુ છું કે તમે તમારો અધિકાર માગો. જ્યાં સુધી સેફટી રિપોર્ટ અને જ્યાં સુધી સ્ટ્રક્ચરલ રિપોર્ટ તમારા હાથમાં ના આવે. હજુ એક ક્વેશ્ચન માર્ક, 2023માં આ જે બ્રિજ હતો પાદરાનો, એ બ્રિજની સ્ટ્રક્ચરલ એબિલિટી ખરાબ હતી. એના પછી 2024માં સમારકામ થાય. વિરોધ પક્ષે આટલા બધા ક્વેશ્ચન પુટઅપ કરેલા.
ઓફિશિયલ લેટર લખેલા સરકારને, તેમ છતાં બ્રિજ કલેપ્સ થાય. અને હવે સરકાર અને સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, પ્રવક્તા મંત્રી, મુખ્યમંત્રી શ્રી કેવું લખે છે, કેવું ટ્વીટ કરે છે, સંવેદના આપવાની જગ્યા ઉપર. અને માણસની વેલ્યુ 2 લાખ રૂપિયા, બસ માત્ર જે મૃતક છે ને 2 લાખ રૂપિયા આપી દીધા, અને જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે ને 50,000 આપી દીધા. તમે જવાબદેહીમાંથી છૂટી ગયા. આ નહીં ચાલે. માણસની કિંમત ખાલી 4 લાખ રૂપિયા, ખાલી 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા છે માણસની કિંમત. વડોદરામાં હરની બોટકાંડ થયો, શું થયું? એના તમામ આરોપીઓ અત્યારે ખુલ્લેઆમ બેલ પર ફરે છે. તક્ષશિલામાં જે કાંડ થયું, તમામ આરોપીઓ ખુલ્લેઆમ બેલ પર ફરે છે. રાજકોટમાં ટીઆરપી ઝોનનો જે કાંડ થયો, તમામ આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે. અને અહીંયા પણ આ જ થવાનું છે. ચમરબંધીને નહીં છોડવાની વાત કરવાવાળા ચમરબંધીઓને પકડો તો ખરા, નાની માછલીઓને પકડશે. થોડા દિવસ ડ્રામા ચાલશે, ચાર્જશીટ હલકી ગુણવત્તાવાળી ચાર્જશીટ હશે, અને એના જોર ઉપર હું તમને વિશ્વાસથી કહું છું કે આ આરોપીઓ પણ 6 મહિનામાં તમને બેલ ઉપર ફરતા જોવા મળશે. કિશનભાઈ, રૂકવા માંગીશ, અમારા જ રિપોર્ટર ત્યાં ઘટના સ્થળ પર છે. મૃત્યુઆંક વધી રહ્યો છે, 11 પર પહોંચ્યો, વધુ એક ડેડ બોડી મળે છે. નહીં, આ વાતો જે સાંભળવા મળે છે, આ મગજ અને હૃદયને કંપાવી નાખે એવી વાતો છે. આ વિષય ઉપર કોઈ ટિપ્પણી ના હોય, આ વિષયમાં કોઈ રાજકારણ પણ ના હોય, પરંતુ ગુજરાતની જનતા હવે ખરેખર થાકી ગઈ છે. ગુજરાતની જનતામાં એટલો આક્રોશ છે. હજી પણ જો તમે આ આક્રોશને પ્રયોગશાળા બનાવશો તો તમારે જ ભોગવવાનું આવશે. અમે તો ચોખ્ખું કહીએ છીએ, ભાઈ, તમે જો ગુજરાતની જનતાને ફેસિલિટી આપી શકતા હો, તમે ગુજરાતની જનતાને સાચો વિકાસ આપી શકતા હો, તમે ગુજરાતની જનતાને શાંતિપૂર્વક તમે એક જિંદગી આપી શકતા હો, તો 182 જીતો. અમારે તો જનતાના કામ કરવા છે. અમે ચૂંટણીલક્ષી પાર્ટી નથી. પણ જ્યારે વિરોધ પક્ષ તરીકે અમે તમને કહીએ છીએ કે આવું થવાનું છે, એક બાજુ રાહુલજી સંસદમાં કહેતા હોય છે, કોરોના કાલથી લઈને તમે જોયું કે ખેડૂતોના 3 કાળા કાયદા માટે પણ રાહુલજીએ ચેતવ્યા હતા. ચાઇના અને પાકિસ્તાનના સંબંધો વિશે પણ રાહુલજીએ ચેતવ્યા હતા. હકીકત તો સાબિત થઈ ગઈ ને, એ સાબિત થાય છે. અમે પણ કહીને થાકી ગયા કે આ બ્રિજના, આ રોડની હાલત આ છે, પણ વિરોધ પક્ષનું નથી સાંભળતા. અરે સાહેબ, પત્રકારોનું સાંભળવાનું બંધ કર્યું છે. પત્રકારોના સવાલના જવાબ નથી આપી રહ્યા. આનાથી બર્બરતા કઈ હોઈ શકે? આનાથી મોટી તાનાશાહી કઈ હોઈ શકે? ચોખ્ખી વાત છે, નૈતિકતા નામનો શબ્દ છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાનો, વડોદરાની જનતાનો હવે જો વિશ્વાસ જીતવો હોય તો નૈતિકતાના ધોરણે આ મંત્રીઓ રાજીનામું આપી દે, મુખ્યમંત્રી પણ રાજીનામું આપી દે, તો તમે વિશ્વાસ જીતી શકશો. અધરવાઇઝ વિરોધ પક્ષની સાથે સાથે હવે જનતા તમારી સામે આક્રોશિત થશે. જનતા આક્રોશ હશે, પરંતુ સવાલ એ છે નિશાનભાઈ, ક્યાંક માનો છો આપે એ બધી વાત કરી, ક્યાંક વિરોધ પક્ષનો હજુ પણ અવાજ જે છે સરકાર સુધી નથી પહોંચતો, એટલા માટે તાનાશાહીની સરકાર ચાલી રહી છે? નહીં, વિરોધ પક્ષનું કામ છે વિધાનસભામાં અમારા જેટલા વિધાયક હોય, અમારા લીડર ઓફ ઓપોઝિશન હોય, મજબૂતાઈથી તમામ મુદ્દે અવાજ ઉપાડે છે. સાથે સાથે તમે જુઓ કે અમે સરકારને ઓફિશિયલ માર્ગે પત્રો લખીએ છીએ, અમને પત્રોનો રિપ્લાય નથી મળતો. અરે, તમે અમારા વિરોધ પક્ષના નેતાને રિપ્લાય નથી કરી શકતા, અમારા ધારાસભ્યોને તમે રિપ્લાય નથી કરી શકતા, પણ જનતાનું તો વિચારો. ત્યાં આ જે બ્રિજ તૂટ્યો છે, આ બ્રિજમાં તો જનતાએ પણ એટલા આંદોલન કરેલા છે, જનતાએ પણ એટલી ડિમાન્ડ કરેલી છે કે આનું સમારકામ કરાવો સાહેબ. 45 વર્ષ થઈ ગયા પણ એની જર્જરિત હાલત થઈ ગઈ છે. ત્યાં જે એન્જિનિયર ગયા હતા, એન્જિનિયર જાતે સ્વીકારે છે કે આ 100 વર્ષ સુધી ટકે એવો બ્રિજ, 100 વર્ષ સુધી ત્યારે ટકે ને જ્યારે તમે એને મેન્ટેન કરો, તમે એનું પ્રોપર સમારકામ કરો. તમારા ઘરમાં સાહેબ એક ક્રેક પડે છે તો તમે તરત જ કોકને બોલાવીને એ ક્રેકનું રિપેરિંગ કરાવો છો કે તમે ઘર આખું કલેપ્સ થશે એની રાહ જોવો છો? આ તો આખા બ્રિજ કલેપ્સ થવાની રાહ જોવામાં આવે છે, અને કોઈ પણ પ્રકારની જવાબદેહી નહીં. વિષય એક જ છે કે વરસાદ આવે તો આવા બ્રિજના સેફટી રિપોર્ટ અને ઓડિટ થવા જોઈએ. શું થયા છે? ક્વેશ્ચન એ આવે છે. હાટકેશ્વર બ્રિજની તમે વાત કરી, આ તો આપણા માટે ખૂબ જ મોટું એક ઐતિહાસિક ઉદાહરણ કહેવાય કે એક એવો બ્રિજ અમદાવાદમાં બન્યો જેને બનાવવામાં જેટલો ખર્ચો હોય એનાથી વધુ ખર્ચો તેને તોડવામાં આવશે. મારે ગુજરાતની બહારની કોઈ વાત નથી કરવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માર્ગ અને મકાન વિભાગ એ ભ્રષ્ટાચારનો એક મોકળો અવસર બની ગયું છે, અને એના રિલેટેડ જ તમામ લોકો કામ કરે છે. જ્યાં સુધી હપ્તાખોરી બંધ નહીં થાય, આ કોન્ટ્રાક્ટરો જેલના સળિયાની બહાર નહીં મૂકવામાં આવે, ત્યાં સુધી આ જ રીતે ગુજરાતની જનતાનું અપમૃત્યુ થતું રહેશે, અને આપણે આંખોમાંથી રડતા રહેવાનું છે. નિશાનભાઈ, છેલ્લો સવાલ, હવે કોંગ્રેસ કેવી રીતે મેદાનમાં આવશે? કારણ કે આ પ્રકારની અનેક ઘટનાઓ આવી રહી છે, લોકોના જીવ ગઈ રહ્યા છે. નહીં સુરજભાઈ, મેદાને આવવાની વાત નથી. અમારું કર્તવ્ય છે, અમારું ધર્મ છે કે અમે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે હંમેશા જનતાના કોઈ પણ મુદ્દા હોય એને ઉપાડીએ. આ તો બ્રિજ કલેપ્સ થયા પછી સાબિત થયું કે 4 વર્ષથી કોંગ્રેસ આ વિષયમાં લડાઈ લડી ચૂકેલી છે સ્થાનિકોની સાથે, પણ તેમ છતાં સરકારે દરકનાર કરી આ માહિતીને, અને એટલા માટે આ બ્રિજ કલેપ્સ થયો. તો ઓફકોર્સ હવે તો કોંગ્રેસની સાથે સાથે વડોદરા જિલ્લાની ગુજરાતની જનતાને સરકારે જવાબ આપવો પડશે, કારણ કે ગુજરાત
ગુજરાતને મોડલ તરીકે પ્રસ્તુત કરવાવાળા લોકો જ તમે છો. 30 વર્ષથી તમારું શાસન છે. તો અમે પણ રાજ્યોમાં સરકારોમાં રહી ચૂકેલા છે, કેટલાય રાજ્યોમાં અમે ગુજરાતમાં રહી ચૂકેલા છે, પણ ક્યારે તમને મોડલ નહીં સાંભળવા મળે. અરે ભાઈ, અમે સામાન્ય શહેરો બનાવ્યા છે, અમે સામાન્ય જિલ્લાઓ બનાવ્યા છે કે જ્યાં સામાન્ય રસ્તા હોય. આ રીતના વિકાસ અમને નથી જોઈતા. અમને સામાન્ય વિકાસ આપી દો કે જ્યાં અમે અમારા બાળકો સાથે અમે શાંતિથી જઈએ, ક્રોસ થતા હોઈએ બ્રિજ ઉપર, તો અમને ટેન્શન ના હોય કે બ્રિજ ગમે ત્યારે કલેપ્સ થઈ જશે. તો આ હતા પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ.